નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, પગારદાર વર્ગ માટે એક મોટા ખુશખબર સામે આવી રહ્યા છે. સરકાર HRAના નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. અમદાવાદ જિલ્લા સહિત આ શહેરોમાં હવે તમારી વધી જશે ઇન હેન્ડ સેલરી. વિગતવાર માહિતી શું છે તે જોઈએ તો તમારી ઇન હેન્ડ સેલરીમાં મોટો વધારો થવા જઈ રહ્યો છે. HRAના નિયમોમાં હવે સરકાર મોટો ફેરફાર કરવા જઈ રહી છે. મોંઘા ભાડા અને વધતા શહેરી ખર્ચ વચ્ચે પગારદાર વર્ગ સેલરી ક્લાસ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સરકાર દ્વારા હાઉસ રેન્ટ એલાઉન્સ કેન્દ્ર સરકારે હાઉસ રેન્ટ એલાઉન્સ HRA સાથે જોડાયેલા નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવાની તૈયારી આદરી છે. આ નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવાની તૈયારી સરકાર કરી રહી છે અને આ પ્રસ્તાવ લાગુ થશે તો દેશના ઘણા મોટા શહેરોમાં રહેતા કર્મચારીઓનો ઇન હેન્ડ સેલરી સીધો વધી શકે છે અને ટેક્સના બોજને પણ હળવો કરી દેવામાં આવશે તેવું જોવા મળી રહ્યું છે. એટલે કે ટેક્સનો બોજ પણ હળવો થઈ જશે. તો અત્યારનો નિયમ શું છે? હાલમાં જૂની ટેક્સ સિસ્ટમ હેઠળ માત્ર 4 મહાનગરો જેવા કે દિલ્હી, મુંબઈ, કલકત્તા અને ચેન્નઈમાં રહેતા કર્મચારીઓને જ બેઝિક સેલરીના 50% સુધી HRA પર ટેક્સ છૂટ મળે છે. જ્યારે દેશના બાકીના તમામ શહેરો માટે આ મર્યાદા 40% નક્કી કરવામાં આવી છે. કયા શહેરોને હવે આ ફાયદો મળી શકે છે? આ જે મોટો ફાયદો છે હવે કયા શહેરોને મળવા જઈ રહ્યો છે? તો સરકારના પ્રસ્તાવ અનુસાર હવે 50% HRA છૂટવાળા શહેરોની યાદીનો વિસ્તાર કરવામાં આવી શકે છે, જેમાં અમદાવાદ, બેંગલુરુ, હૈદરાબાદ અને પુણેને સામેલ કરવાની યોજના હાલમાં ચાલી રહી છે. એટલે કે જો આ ફેરફાર લાગુ થશે તો આ શહેરોમાં રહેતા કર્મચારીઓને પણ દિલ્હી, મુંબઈ જેવા મહાનગરો જેટલી જ ટેક્સ રાહત મળી શકશે. હવે નવું પ્રસ્તાવિત માળખું શું હશે? તો પ્રસ્તાવ અનુસાર HRAની છૂટની નવી વ્યવસ્થા કંઈક આ પ્રમાણે હોઈ શકે છે, જેમાં 50% HRA છૂટ દિલ્હી, મુંબઈ, કલકત્તા, ચેન્નઈ, અમદાવાદ, બેંગલુરુ, હૈદરાબાદ અને પુણે જેવા શહેરોમાં 50%ની છૂટ છે અને 40% HRA છૂટ દેશના અન્ય તમામ શહેરોમાં હાલમાં જોવા મળી રહી છે. હવે આ નિયમમાં ફેરફાર કેમ જરૂરી બની ગયો છે? કેમ જરૂરી બન્યો નિયમમાં ફેરફાર? તો છેલ્લા એક દાયકામાં અમદાવાદ, બેંગલુરુ અને પુણે જેવા શહેરો IT, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના મોટા હબ તરીકે ઉભરી આવ્યા છે. આ શહેરોમાં નોકરીની તકો વધી છે, પરંતુ તેની સાથે ઘરના ભાડામાં પણ ધરખમ વધારો થયો છે. સરકારનું માનવું છે કે HRAના નિયમોને વર્તમાન પરિસ્થિતિ મુજબ અપડેટ કરવા જરૂરી છે. કયા કર્મચારીઓને આનો સીધો ફાયદો થશે? તો આ પ્રસ્તાવ ખાસ કરીને એવા કર્મચારીઓ માટે ફાયદાકારક રહેશે જેઓ હજુ પણ જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરે છે. આ સિસ્ટમમાં જ HRA જેવી છૂટનો લાભ મળે છે, જ્યારે નવી ટેક્સ સિસ્ટમમાં HRA સહિતની મોટાભાગની છૂટ મળતી નથી. હવે કયા કર્મચારીઓને આનો સીધો ફાયદો થશે? તો આ પ્રસ્તાવ ખાસ કરીને એવા કર્મચારીઓ માટે ફાયદાકારક રહેશે જેઓ હજુ પણ જૂની ટેક્સ સિસ્ટમ પસંદ કરે છે. આ સિસ્ટમમાં જ HRA જેવી છૂટનો લાભ મળે છે, જ્યારે નવી ટેક્સ સિસ્ટમમાં HRA સહિતની મોટાભાગની છૂટ મળતી નથી. ઇન હેન્ડ સેલરી પર શું અસર પડશે? તો HRA છૂટ વધવાથી ટેક્સેબલ ઇન્કમ ઘટશે, જેનો સીધો ફાયદો કર્મચારીઓના માસિક પગાર પર પડશે. ખાસ કરીને મેટ્રો જેવા ખર્ચાળ શહેરોમાં રહેતા લોકો માટે આ ફેરફાર મોટી રાહત સાબિત થઈ શકે છે. ધન્યવાદ.